રાજધાની દિલ્હીમાં સોમવારે 10 નવેમ્બર સાંજે એકવાર ફરી ચકચાર મચી ગઈ છે. સાંજે 6:52 લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે જોરદાર ધમાકો થયો હતો, જેની ગુંજ દૂર દૂર સુધી સંભળાઈ હતી. ઘટના બાદ આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે અત્યાર સુધીમાં 8 લોકોના મોત અને 20 ઇજાગ્રસ્તો થયા હોવાની પુષ્ટિ કરી છે. ઇજાગ્રસ્તોને લોકનાયક જયપ્રકાશ એટલે કે LNGPમાં દાખલ કરાયા છે, જેમાંથી અનેકની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે હોસ્પિટલ પહોંચીને ઇજાગ્રસ્તોની સ્થિતિ પર સત્તાવાર માહિતી મેળવી હતી. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર ધમાકો એટલો જોરદાર હતો કે પાસે ઊભેલી 5 થી 6 ગાડીઓ ભૂકો થઈ ગઈ હતી. એક ઇકો વાન પાસે અચાનક વિસ્ફોટ થયો. આસપાસની તમામ દુકાનો અને વાહનોના કાચ તૂટી ગયા. પોલીસને શરૂઆતની તપાસમાં હાઈ ઇન્ટેન્સિટી બ્લાસ્ટના સંકેત મળ્યા છે, પરંતુ હજુ સુધી વિસ્ફોટનું કારણ અને જવાબદારોને લઈને કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. આ ઘટના પહેલા સોમવારે સવારે જમ્મુ અને કાશ્મીર અને ફરીદાબાદ પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં 2900 કિલો IED બનાવતા રસાયણો, શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવત ઉલ હિન્દ સાથે જોડાયેલા આંતરરાજ્ય આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરતી વખતે હાથ ધરવામાં આવી હતી. તપાસ એજન્સીઓ સામે હવે મુખ્ય પ્રશ્ન એ છે કે શું લાલ કિલ્લાનો વિસ્ફોટ તે જ જપ્તી સાથે જોડાયેલો છે? શું દિલ્હી વિસ્ફોટ એ જ નેટવર્કનો સિલસિલો છે જેના મૂળ સવારે જમ્મુ અને ફરીદાબાદમાં ખુલ્લા પડ્યા હતા? નોંધનીય છે કે NIA અને દિલ્હી પોલીસે સત્તાવાર રીતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. બંને એજન્સીઓ દરેક એંગલથી આ મુદ્દે તપાસ કરી રહી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા 7 શંકાસ્પદોમાં 2 ડોક્ટરોનો સમાવેશ થાય છે. ડોક્ટર મુઆઝ્ઝમિલ અહેમદ ગનાઈ ફરીદાબાદથી અને ડોક્ટર આદિલ કુલગામથી. આરિફ નિસાર ડાર ઉર્ફ સાહિલ, યાસિર ઉલ અશરફ, મકસૂદ અહેમદ ડાર ઉર્ફ શાહિદ, મૌલવી ઇરફાન અહેમદ, શોપિયાન અને ઝમીર અહેમદ અહેંગરની પણ ધરપકડ કરવામાં આવી હતી. ફરીદાબાદમાં ડોક્ટર મુઆઝ્ઝમિલના ભાડાના ઘરમાંથી 360 કિલો એમોનિયમ નાઇટ્રેટ, AK-56 રાઇફલ્સ, બરેટા અને ચીની પિસ્તોલ મળી આવી હતી. પોલીસ કહે છે કે આ એક વ્હાઇટ કોલર આતંકવાદી નેટવર્ક છે, જેનો અર્થ શિક્ષિત વ્યાવસાયિકો છે, જે સોશિયલ નેટવર્ક અને NGOની આડમાં આતંકવાદને ટેકનિકલ અને નાણાકીય સહાય પૂરી પાડી રહ્યા હતા. વિસ્ફોટ પછી તરત જ દિલ્હી પોલીસે આખા શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું. NIA, સ્પેશિયલ સેલ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી અને નમૂનાઓ એકત્રિત કર્યા. દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલછાએ જાતે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. ગૃહમંત્રી અમિત શાહને પરિસ્થિતિથી અપડેટ આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમિત શાહ સાથે વાત કરી હતી. જમ્મુમાં જપ્તી અને દિલ્હી વિસ્ફોટ વચ્ચેનો સમય નજીક હોવાથી એજન્સીઝમાં ચિંતા વધી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલા શંકાસ્પદો જૈશ-એ-મોહમ્મદના સક્રિય સ્લીપર સેલ સાથે જોડાયેલા હતા અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા યુવાનોને પ્રભાવિત કરી રહ્યા હતા. એજન્સીઓને શંકા છે કે જપ્ત કરાયેલા કેટલાક રસાયણો દિલ્હી પહોંચ્યા હતા અને વિસ્ફોટમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. NIA અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે વિસ્તારના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે. ફૂટેજમાં વિસ્ફોટની થોડી સેકન્ડ પહેલા એક સફેદ ઇકો વેન દેખાય છે. વાહન ક્યાંથી આવ્યું અને તે કોની માલિકીનું હતું તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. રસાયણોની ચોક્કસ પ્રકૃતિ નક્કી કરવા માટે વિસ્ફોટના અવશેષો CFSL લેબમાં મોકલવામાં આવ્યા છે. વધુમાં દિલ્હી-હરિયાણા સરહદ પર શંકાસ્પદ વાહનોની શોધ શરૂ કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે મોડી રાત્રે NIA, IB અને દિલ્હી પોલીસના અધિકારીઓ સાથે એક ઇમરજન્સી બેઠક યોજી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમિત શાહે નિર્દેશ આપ્યો હતો કે દિલ્હી અને આસપાસના રાજ્યોમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર કરવામાં આવે, સોશિયલ મીડિયા અને ડાર્કનેટ પ્લેટફોર્મ પર નજર રાખવામાં આવે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.